દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખના પદની ચૂંટણીનો જે મામલો છે તેમાં તાલુકા પંચાયતની ચૂંટણી મોકૂફ રાખ્યાને 24 કલાકથી વધુનો સમય થઈ ગયો છે। જે તાલુકા પંચાયતની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી 24 કલાકથી વધુ સમય વીતી ગયો। તારીખ જાહેર ન થતા ચૂંટણી પંચ અને હાઈકોર્ટમાં જવાની કોંગ્રેસની તૈયારી અહીં જોવા મળી રહી છે। કોંગ્રેસના જિલ્લા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન નરસિંહ દેસાઈનું નિવેદન સામે આવ્યું છે। કહ્યું છે કે ભાજપનો આંતરિક વિવાદ ચૂંટણીમાં આવી રહ્યો છે। ભાજપે અમારા કોંગ્રેસના સભ્યોને ખરીદવાની કોશિશ કરી, સમય આવ્યે તમામ પુરાવા કરીશું જાહેર। ભારતીય જનતા પાર્ટીના પ્રી પ્લાન મુજબ અંદરો-અંદર બખેડો કરી અને ચૂંટણી બંધ રાખવાનું કાવતરું હતું ને એમાં એ સફળ થયા। 25 તારીખે ચૂંટણી બંધ રહી। નવી તારીખ 27 આપવામાં આવી, એનો સમય 11.5 કલાકનો હતો। તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા। 11.5 કલાકે જાણવા મળ્યું કે જે આપણા ચૂંટણી અધિકારી છે પ્રાંત સાહેબ, એમની તબિયત પેલા હોવાના કારણે તેઓ ઉપસ્થિત રહી શકે એમ નથી, એટલે એમને નવો સમય 3 વાગ્યાનો આપવામાં આવ્યો। 3 વાગ્યા ત્યારે પણ પ્રાંત અધિકારી ઉપસ્થિત રહ્યા નહીં અને એમની તબિયત બરાબર ન હોવાનું કારણ આપીને ચૂંટણી મુલતવી રાખવામાં આવી। નવેસરથી 24 કલાકમાં બીજી તારીખ આપવામાં આવશે એ જાણ કરવામાં આવી। 24 કલાક પૂરા થયા, હજી સુધી ચૂંટણી ક્યારે થશે એની કોઈ તારીખ આપવામાં આવી નથી। ભારતીય જનતા પાર્ટીનું ધોવાણ થાય એના માટેના જે એમના પ્રયત્નો છે એ મને એવું લાગે છે કે એમની અંદરોઅંદરની લડાઈ છે। આ લડાઈમાં જે અમારા 12 સભ્યો અને 10 એમના 22 સભ્યોની જે પરિસ્થિતિ થઈ છે અને ખાસ કરીને પ્રેગ્નેન્ટ બેન જે હેરાન થઈ રહી છે એ દુઃખદ છે।